સ્વાધ્યાય 6.2 એક્સરસાઇઝ 6.2 એનો પહેલો ક્વેશ્ચન તમારી સામે કંઈક આ પ્રમાણે છે કે AB સમાંતર CD શું કહ્યું છે? AB સમાંતર CD અને એને સમાંતર પાછું શું છે? એટલે ટેકનિકલી બધા જ એકબીજાને કેવા છે? પેરેલલ એટલે કે સમાંતર. એન્ડ ધીસ ઇઝ ધ ટ્રાન્સવર્સલ એટલે કે છેદિકા. એમાં તમને અહીં માપ આપ્યું છે x. કયું માપ આપ્યું છે? x. અહીં y નહીં. તો અને રેશિયો આપ્યો છે, જુઓ, y રેશિયો z3:7. તો y ઇક્વલ ટુ હું શું લઈશ? 3a. z ઇક્વલ ટુ 7a. આમાં a એટલા માટે કે xyz ઓલરેડી અંદર આવે છે, તો આપણે a લઈ લીધું. આટલું કર્યું. હવે આપણે વાત કરીએ, આને ભૂલી જાઓ. તમને આ શું દેખાય છે? x અને y યુગ્મકોણ ના કહેવાય એને. આ C એટલે કયો શેપ કહેવાય? ચાલો હવે તમને આ જે AB અને CD પેરેલલ છે ને મિત્રો, એની વાત કરીએ. પહેલા ધ્યાન આપો. AB પેરેલલ શું છે તમારી પાસે? CD અને બરાબર છે, સોરી, અને તેમની છેદિકા વડે છેદિકાથી બનતા, અથવા આ ના લખો તો ડાયરેક્ટ શું કરો? AB સમાંતર CD લખી દઈએ અને લખીએ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 180. આને કહેવાય અંતઃકોણ. એક તરફના અંતઃ કો ઇન્ટિરિયર એંગલ. કયા એંગલ? કો ઇન્ટિરિયર એંગલ. સમજ પડે ને? આ સી શેપ બનતો હતો, યાદ હોય તો. એ બેનો સરવાળો 180 થાય. હવે તમને x અને y મળ્યા છે, પણ અહીંયા આપણી પાસે તો y અને z છે, એટલે આની કિંમત આપણે મૂકી શકવાના નથી. હવે વાત કરીએ, આ ભૂલી જાઓ. તો તમને આ બે સમાંતર છે, આ એની છેદિકા છે, z બને એટલે z ને આપણે શું કહીએ છીએ? z ને શું કહીએ છીએ? યુગ્મકોણ કહેવાય. શું કહેવાય? યુગ્મકોણ. ચાલો વાંધો નહીં, આપણે એનું પણ સોલ્યુશન કાઢી લઈએ. આપણે કહીશું AB સમાંતર શું છે? EF. AB સમાંતર EF હોવાને કારણે x બરાબર શું થાય છે? z. એને આપણે કહીશું યુગ્મકોણની જોડ. યુગ્મકોણની જોડ અને ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ. પેર ઓફ ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ. હવે x અને z સરખા છે, તો z બરાબર કેટલા છે? z બરાબર શું છે આપણી પાસે? x બરાબર 7a થઈ ગયું. બરાબર. હવે હું પાછું આ લખીશ કે x પ્લસ y બરાબર 180. x ની કિંમત આપણને શું ખબર પડી? 7a. y ની કિંમત આપણને શું ખબર પડશે? તો કેટલા આવશે? 180. એટલે 10a બરાબર 180. એ બરાબર કેટલા આવ્યા? હવે x બરાબર મારી પાસે 7a છે. x અને y બંને બરાબર શું છે? 7a. એટલે 7 into 18 120. અને z બરાબર શું છે આપણી પાસે? અરે x અને z બરાબર શું આવશે? 3a. 3a આવશે ને? સોરી, લાઈટ ચાલી ગઈ. x ઇક્વલ ટુ z ઇક્વલ ટુ શું આવશે? 7a. 7 into 18 126. અને y બરાબર તમારી પાસે શું છે? 3a. 3 into that is થઈ ગયો આ બેનો સરવાળો. બોલો, સમજ પડે છે બધાને? x અને y. અને તો તમારે શું કરવાનું છે? અહીંયા રેશિયો છે ને, આપણને કયા આપ્યા છે? 3:7. એવી રીતે હું લખી દઉં છું 4:6. પછી 5:4. 12:3. બીજું તમે બી કહી શકો.
7/5 નહીં, 12 7/5 નહીં લેતા, આપણે 8/7 લઈએ. આ 4 દાખલા તમારે સેમ રીતે ગણવાના છે. ક્લિયર થાય છે બધાને? બોલો, આમાં કોઈનો કોઈ પ્રશ્ન નથી ને? હવે આપણે આગળ તરફ વધીએ. અને કાલે હું તમને આ થિયરી પાછી પૂછીશ એક્સ્ટ્રા સેશનની અંદર, અને બને ત્યાં સુધી પાછું એકવાર આખી રિવાઇઝ કરજો ને એને કમ્પ્લીટલી પાછી શું કરવાની છે, બધાએ લખવાની છે અને મને બતાવવાની છે કાલે, હે ને? અને એ થિયરી તમને કાલે આવડવી જોઈએ, કારણ કે થિયરી નહીં આવડશે ને તો આ દાખલા તમને અલીબાબા 40 ચોર જેવા લૂંટારું લાગશે, તમારા માર્ક્સ લૂંટી જશે. હવે તમને કહ્યું છે AB સમાંતર CD, તો આ A છે, આ B છે, આ C છે અને આ શું છે? AB સમાંતર CD છે. EF લંબ CD છે. E અને F લંબ એટલે આ બધું 90 ડિગ્રી થાય, હે ને? બધું શું થાય? GED. હવે તમને એમ કહ્યું છે અહીંયા એક માપ આપ્યું છે G અને E નું માપ નીચે છે, મારા ખ્યાલથી E અહીંયા છે, F અહીં છે, તો GED, આ GED નું માપ 120 શું છે? 120. હવે તમારે મેળવવાનું શું છે? AGE. પહેલા તો આ મેળવવાનું છે. ચાલો આપણે એના માટેની જ વાત કરીએ, AGE માટેની. અહીંયા બોર્ડ પર હવે ધ્યાન બધાનું. A G E ને અહીંયા શું છે? આ GED કેટલા આપ્યા છે? તો આ કેટલા મળી જશે? કેમ 126 મળ્યા? હા, પણ લખવું પડશે AB સમાંતર CD અને GE તેમની શું છે? છેદિકા એટલે ટ્રાન્સવર્સલ. AB પેરેલલ CD and GE is their transversal. Therefore, માટે શું થાય છે? AGE is equal to GED, એંગલ GED. એના માટે આપણે શું લખીશું? યુગ્મ કોણ, એટલે કે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ. તો AGE ની કિંમત આપણને નથી ખબર, પરંતુ GED ની ખબર છે 120. મળી ગયું પહેલો જવાબ 120. પછી GEF મેળવવાનું છે. તો તમારી પાસે ડાયાગ્રામ કંઈક આ રીતે છે, જુઓ. આ G છે, આ E છે, આ D છે ને અહીંયા શું છે? તમારે આ મેળવવાનું છે, પણ તમારી પાસે આખું 126 છે ને આ કેટલા છે? તો 126 માંથી શું માઇનસ કરીએ? પણ એ લખીશું કેવી રીતે? એંગલ અહીંયાથી લખો, એંગલ GED ઇઝ ઇક્વલ ટુ શું થશે? GEF પ્લસ FED. કયો રૂલ્સ વાપરીએ છીએ આપણે? આ બે ખૂણાઓનો સરવાળો કરીએ એને શું કહીએ છીએ? આસન્ન કોણ, એડજેસન્ટ એંગલ. તો GED કેટલા છે તમારી પાસે? 120. GEF નથી, તો આપણે ફાઇન્ડ કરવાના છે. અને આનું માપ શું છે? તો એંગલ GEF ઇઝ ઇક્વલ ટુ 126 માઇનસ, તો કેટલા આવ્યા? જો આવી ગયો આન્સર, એકવાર વેરીફાઈ કરી લેજો. કેટલા આવ્યા? 36 આવ્યા. ક્લિયર? ચલો, તમને એટલે અંદરનું માપ મળી ગયું. હવે ત્રીજું શું મેળવવા કહ્યું છે તમને? FGE. આનું માપ તમને કેટલું મળ્યું? 120. તો FGE નું કેટલું મળશે? કેવી રીતે 36 મળે? તમને નથી લાગતું? રેખિક જોડ બને, લિનિયર પેર બને છે. તો હું શું કરીશ? AGE ને અહીંયા શું છે? અહીંયા G છે ને, તો AGE પ્લસ શું આવશે? EGF. ફાઇન્ડ શું કરવાનું છે? FGE. સોરી, હા, તો આપણે એમ જ લે ને, FGE
બરાબર કેટલા 1 લિનિયર પેર એટલે શું આવશે રૈખિક જોડ તો AGE નું માપ કેટલું છે તમારી પાસે FGE મળી જશે શું મળશે FGE 180 માઇનસ શું આવશે 180 માંથી 126 જાય તો 50 ગયું આમાં તમે બીજું પણ રૂલ્સ વાપરી શકો તો આ દાખલાની અંદર આપણે ડિસ્કસ કરીએ તો બીજું શું કરી શકते હું મારે જો આ ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે ફાઇન્ડ થશે જો મારી પાસે 36 હતા મારી પાસે આ 90 હતા તો ત્રિકોણ લઈએ ને ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180 તો આ 36 ને 90 બાદ કરશો તો બી તમને જે જવાબ મળે છે તે મળી જાય છે ઓકે લાઈટ ચાલી જાય છે